નમસ્કાર મિત્રો, ખાસ કરીને અત્યારે શિયાળુ પાકની અંદર વધુ ફ્લાવરિંગ લગાડવા માટે અને ફ્લાવરિંગ લાગેલું હોય એનું કદ વધારવા, વજન વધારવા અને ઉચ્ચ ગુણવત્તાવાળું સારું ઉત્પાદન લેવા માટે આપણા ભારત દેશની 100% સ્વદેશી કંપની છે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ. એમની બે પ્રોડક્ટ આવે છે, એક છે લસ્ટર અને બીજું છે મનીબેગ. બંને પ્રોડક્ટ વિશેની સંપૂર્ણ માહિતી આપું એ પહેલાં હું આપને એ પણ જણાવી દઉં તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે એની માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કે કચ્છમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે. અને જો તમે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે. હવે આપણે સૌ પ્રથમ માહિતી આપવાની છે લસ્ટરની. લસ્ટર છે આમ જોવા જઈએ તો દરેક પેકિંગની અંદર ઉપલબ્ધ છે. આનું પ્રમાણ હોય છે એક પંપની અંદર 5 ml અને આનો ભાવ હોય છે 100 ml નો 680 રૂપિયા. અને લસ્ટર છે એક પ્રકારે સરકાર માન્ય ફ્લાવરિંગની દવા છે. આની અંદર કોઈ કેમિકલ નથી, એટલે કે જે ઝેર મુક્ત ખેતી કરતા હોય એ પણ વાપરી શકે અને જે કેમિકલ રાસાયણિક ખેતી કરતા હોય એ પણ વાપરી શકે. બધા જ ખેડૂત વાપરી શકે છે અને બધા જ પાકની અંદર આ કામ આપે છે. દાખલા તરીકે અત્યારે શિયાળાની અંદર ઘઉં હોય, ચણા હોય, ધાણા હોય, જીરું હોય, લસણ ડુંગળી હોય અથવા તો શાકભાજી હોય કે અન્ય કોઈ પણ પાક હોય, દરેક પાકની અંદર આને વાપરી શકાય છે. વરિયાળી, રાયડો કે અન્ય પાક દરેક પાકમાં આ ચાલે છે. કોઈ પણ પાકની અંદર એક પંપની અંદર 5 ml લસ્ટર દવા છે નાખીને છંટકાવ કરવામાં આવે તો વધુ ફ્લાવરિંગ લગાડવામાં ખૂબ સારું એવું પરિણામ મળે છે. એટલે અત્યારે જો ફ્લાવરિંગ તો લાગતું જ હોય પણ એને અમુક મિનરલ્સની ને હોર્મોન્સની જરૂર હોય તો એ પૂરા પાડે ને જે ફ્લાવરિંગ લાગતું હોય એમાં વધુ ફ્લાવરિંગ લગાડવામાં આપને ખૂબ સારું એવું પરિણામ આપે છે. એટલે અત્યારે જે પાકમાં ફ્લાવરિંગ લાગતું હોય એમાં ખાસ લસ્ટર એક પંપમાં 5 ml નાખીને છંટકાવ કરો જેથી કરીને ફ્લાવરિંગ છે એ વધુમાં વધુ આપણે લગાડી શકાય. બીજી પ્રોડક્ટ આવે છે મનીબેગ. મનીબેગ છે આમ તો પાવડર ફોર્મની અંદર આવે છે. મનીબેગનો ભાવ હોય છે 1 કિલોનો 1100 રૂપિયા. મનીબેગનું પ્રમાણ હોય છે એક પંપની અંદર 50 ગ્રામ. મનીબેગ પાવડર છે એની અંદર 27 પ્રકારના એમિનો એસિડ, મિનરલ્સ, એન્ઝાઇમ્સ અને બીજા પણ ઘણા બધા જરૂરી તત્વો હોય છે જેને કારણે આપણે મનીબેગ પાવડર છે એ કોઈ પણ પાકની અંદર આપણે છંટકાવ કરવામાં આવે, એક પંપની અંદર 50 ગ્રામ મનીબેગ પાવડર નાખીને છંટકાવ કરવામાં આવે તો કોઈ પણ પાક હોય, ધાણા, જીરું હોય, લસણ, ડુંગળી, ઘઉં, ચણા, રાયડો, વરિયાળી, શાકભાજી કે અન્ય કોઈ પાક, દરેક પાકની અંદર આપણે વાપરી શકાય છે. મનીબેગ પાવડર છે એક પંપમાં 50 ગ્રામ નાખીને છંટકાવ કરીએ તો જે ફ્લાવરિંગ લાગેલું હોય એને ખરતું અટકાવશે, એનું વજન વધારશે, એનું કદ વધારશે અને ખાસ કરીને જેની ગુણવત્તા હોય છે સારી ક્વોલિટી બનાવે છે. એટલે ક્વોલિટીવાળું સારું ઉત્પાદન આપે છે. જરૂર પડે તો મનીબેગના 2 છંટકાવ પણ કરવામાં આવે તો ખૂબ સારું પરિણામ મળે છે. એટલે પહેલો ડોઝ છે એ લસ્ટરનો અને બીજો ડોઝ છે એ મનીબેગનો. આ બંને વસ્તુના આપણે જો છંટકાવ કરેલા હોય તો વધુ ફ્લાવરિંગ લગાડવું અને ઉચ્ચ ગુણવત્તાવાળું વધુ સારું ઉત્પાદન લેવામાં આપણે ખૂબ સારું એવું પરિણામ મળે છે. અમે દર વર્ષે આ પ્રોડક્ટની ભલામણ પણ કરીએ છીએ અને વખતો વખત અમે જે આના ટ્રાયલ લીધા છે, આના પરિણામ જોયા છે, એમાં સૌથી ઉત્તમ પરિણામ છે એ આ બંને દવાના આપણે મળેલા છે. એટલે અમે આ દવા વાપરવા માટે દરેક ખેડૂત ભાઈઓને ભલામણ કરી રહ્યા છીએ. છતાં પણ આ બે પ્રોડક્ટની કોઈ પણ વિશેષ માહિતીની જરૂર હોય તો વિડીયોની શરૂઆતમાં આપણે નંબર આપેલા છે એ નંબર ઉપર તમે કોલ કરીને વિશેષ માહિતી મેળવી શકો છો. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો. નમસ્કાર.